તો આ તરફ પોરબંદરને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે પોરબંદરમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી તો કોંગ્રેસે આ મુદ્દે પ્રજા પર વેરાનો બોજ ના પડે તેવી અપીલ કરી છે તો શહેરીજનોએ ઉદ્યોગનો ફરી સૂર્યોદય થાય અને વીમાની સેવા શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહી છે। એટલા માટે અમે પોરબંદર શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી। પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થવાને કારણે પોરબંદરનો સુવ્યવસ્થિત વિકાસ થશે, ભારત સરકારની અને રાજ્ય સરકારની પૂરતી ગ્રાંટો મળશે, જે આયોજનબદ્ધ રીતે કમિશનર આવવાને કારણે અને બીજું સેટઅપ વધવાને કારણે એન્જિનિયરો, વહીવટી સ્ટાફ, મહેકમ બધું વધશે। એને કારણે જે કંઈ ટેકનિકલી રીતે પૂરેપૂરું એક્સપર્ટ માણસો પણ આવશે, એને કારણે પોરબંદરનો હવે પછી આયોજનપૂર્વક વિકાસ થશે। સૌપ્રથમ તો હું એમ જ કહીશ કે જેતપુરની જે કેમિકલયુક્ત પાણીની પાઇપલાઇનનો પ્રોજેક્ટ પોરબંદરમાં આવે છે અને એમના વિરોધમાં જે જનાક્રોશ અહીંયા જોવા મળે છે, આ જનાક્રોશ છે અને પાઇપલાઇનનો જે વિરોધ છે એને ડામવા માટે થઈ અને પ્રક્રિયાના ભાગરૂપે વધુ વિરોધ ન થાય એના ભાગરૂપે મહાપાલિકાની ઘોષણા થઈ તો એવું મને ચોક્કસથી લાગે છે। બીજા નંબરમાં વાત કરું તો જ્યારે મહાપાલિકા થાય ત્યારે સુવિધામાં વધારો જરૂર થતો હોય છે, પણ સાથે કરવેરામાં પણ એટલો જ વધારો થતો હોય છે। એટલે આમાં અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ જેની જવાબદારીમાં આવે છે એની કેટલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું છે એ તો આગળ જોવું રહ્યું। ઘણા સમયથી જે મહાનગરપાલિકાની રાહ જોતા હતા એ સપનું આજે 2025ના નવા વર્ષે સાકાર થઈ રહ્યું છે। હવે બસ પોરબંદર વાસીઓની એક જ અપેક્ષા છે કે આ જે કંઈ પણ સવલતો ઘટે છે એ બધી જ સવલતો મળે। ખાસ કરીને સફાઈ છે, સ્ટ્રીટ લાઇટ્સ છે, એ સિવાય ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી તો બેઝિક પાયાની થઈ। સ્ટ્રીટ લાઇટને એ બધી તો સારું છે, પણ જે સારા ઉદ્યોગોની જરૂર છે, બાળકો જે નવી જનરેશન પોરબંદરથી શિફ્ટ થઈને બીજા સેન્ટરોમાં જાય છે એ પણ અટકે અને નવું યુથ અહીંયા રહેશે તો પોરબંદર એની મેળે જ વિકાસ પામશે। સર્વપ્રથમ તો હું ગુજરાત સરકારનો આભાર માનું છું કે પોરબંદરને મહાનગરપાલિકા બનાવી। આ મહાનગરપાલિકા બનવાથી પોરબંદરનો ખૂબ સારો વિકાસ થશે, કારણ કે મહાનગરપાલિકા બન્યા પછી ગ્રાન્ટ ખૂબ જ મોટી સંખ્યામાં આવતી હોય છે અને ગ્રાન્ટ મોટી સંખ્યામાં તો સ્વાભાવિક છે કે પોરબંદરના વિકાસના કાર્યમાં એ ગ્રાન્ટનો જે પૈસો છે વાપરવામાં આવે તો વિકાસ સારો એવો કરી શકે। પરંતુ પોરબંદરમાં જે હાલ કોઈ ઉદ્યોગ ન હોય અને હાલ કોઈ જે પ્લેનની ને સુવિધા ન હોય, આ બાબતમાં જો સરકારશ્રી કંઈક ધ્યાન આપી આ બાબતનો એક નિર્ણય લઈને વધારે સુવિધા અપાવે તો પોરબંદર માટે ખૂબ મોટી બાબત છે।